આમાં અત્યારે કેરું જોવા મળ્યો, તમે જુઓ. તો રામ રામ બધાને. તો આજના બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો અત્યારમાં આપણે તૈયાર થઈ ગયા છે અને હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણી ભેંસને જો તમે છે. તો અત્યારે આપણે હવે જવાનું છે ને. તો હવે આપણે આવી ગયા છીએ ભેંસને લઈને વાડીમાં. તમે જો અહીંયા સરે છે ને આ બાજુ પણ સરે છે વાસળીઓની બધી. તો અહીંયા વધારે મસ્તીનું વાતાવરણ છે. તમે જો વાદળા ને પવન આવે છે ને અહીંયા આપણે જો ઝાડ પણ વાવી દીધી છે. તો મિત્રો હવે આપણે ભેંસને લઈને વ્યવ છીએ બાંધવા ઘરે. તમે જુઓ તો પાણી પીવે છે ને પછી પાણી પીને આપણે બાંધી દેવી ને. મિત્રો આપણે કૂવો જો તમે ને આમાં અત્યારે કેરું જોવા મળ્યો, તમે જુઓ. તો આપણે હવે ભેંસને અને વાસળીને બેને બાંધી દીધા છે લીમડે. તો આપણે હવે બેસી ગયા છીએ જમવા માટે. જુઓ તમે, મગનું શાક છે ને રોટલો. તો મિત્રો અત્યારે આપણી વાડીએ નીકળ્યા છે નાગદાદા. તમે જુઓ મોટા જબરા છે. તો મિત્રો હવે આપણે પાછા આવી આવ્યા છીએ વાડીમાં ઢોરને લઈને. તમે જુઓ વાસળીઓ અહીંયા સરે છે ને આપણો પાડો અહીંયા સરે છે ને આપણી ભેંસ તમે જુઓ. અત્યારે આપણે પાછા આવી આવ્યા છીએ લીંબુમાં સારવા માટે. અત્યારે જુઓ તમે વાદળા છે, અહીંયા જુઓ તમે સૂર્ય દેખાય છે, બાકી બધા વાદળા છે. તો મિત્રો હવે અત્યારે આપણે આવી ગયા છીએ ધારમાંથી. તમે જુઓ ને અહીંથી તમે જુઓ વાડીનો મસ્તીનો વ્યૂ આવે છે. તમે જુઓ હમણાં ભેંસુની હેઠે સરે છે ને તમે જુઓ અહીંથી વ્યૂ એક નંબર આવે છે. ને આ બાજુ તમને બતાવું એમ કેશવનગર, શિહોરનું કેશવનગર છે આ. તો મિત્રો હવે આપણે ઢોરને લઈને વ્યાવ્યા છીએ ઘરે ને અત્યારે પડી ગઈ છે હાન. તો આપણે શું બાંધી દીધા છે બધા ઢોરને. કાળીને અમે બાંધી છે ને વાસળીઓને બાંધી દીધા છે, કારણ કે ભીનું અત્યારે વરસાદનું હોય તો અહીંયા બહાર બાંધ્યા છે. હવે આપણે બેસી ગયા છીએ વાળું કરવા માટે. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ તે. અને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ને મિત્રો મારા બ્લોગ ગમે છે કે નહીં એ કોમેન્ટમાં જણાવજો. અને ડેઈલી બ્લોગ બનાવું કે નહીં એ પણ ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.